સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર મિત્રો વાત કરીએ તો કેન્દ્ર સરકારે ખેડૂતોને લોન ગેરંટી યોજના અમલમાં મૂકી છે. ENWR આધારિત લોન મળવાની છે. કેન્દ્ર સરકારે ખેડૂતોને લણણી એટલે કે ઉતારા પછીની સરળ લોન આપવા માટે 1000 કરોડની લોન ગેરંટી યોજના શરૂ કરી છે. આ યોજનાની શરૂઆત કરતા કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે આ અંતર્ગત વેરહાઉસ ડેવલપમેન્ટ અને રેગ્યુલેટરી ઓથોરિટી WDRA દ્વારા નોંધનીય ઇલેક્ટ્રિક નેગોશિયેબલ વેરહાઉસ રિસિપ્ટ્સ એટલે કે ENWRના આધારે લોન ઉપલબ્ધ થશે. યોજનાની વિશેષતા જોઈએ તો મિત્રો 1000 કરોડનું ફંડ છે. યોજનાનો ઉદ્દેશ્ય બેંકને વધુ ઉદાર અભિગમ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ENWR દ્વારા લોન ખેડૂતોને લણણી પછી ENWRના આધારે સરળતાથી લોન મળી શકાશે. ભવિષ્યના લક્ષ્ય વિશે વાત કરીએ તો લણણી પછીની લોનની રકમ જે હાલમાં 40,000 કરોડ છે તેને આગામી 10 વર્ષમાં વધારીને 5.5 લાખ કરોડ કરવાનો લક્ષ્યાંક છે. વેરહાઉસ રજિસ્ટ્રેશન વધારવા ઉપર ભાર મૂકવામાં આવશે. ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે ખેડૂતો વચ્ચે ગીરવે ધિરાણને પ્રોત્સાહન આપવાની ડિપોઝિટરી ચાર્જીસની સમીક્ષા કરવા માટે હાલ 5800 વેરહાઉસ નોંધણીને વધારવાની જરૂર છે. આ ખેડૂત યોજના લણણી બાદ નાણાકીય સુરક્ષા પૂરી પાડવા અને કૃષિ ક્ષેત્રને સશક્ત બનાવવાની દિશામાં એક મોટું પગલું કહી શકાય. ઊંઝા APMCનો મુદ્દો અત્યારે ખેડૂત મિત્રો સૌથી વધુ ચર્ચામાં છે. ઊંઝા APMCમાં દિનેશ પટેલનો દબદબો. ખેડૂત વિભાગના ભાજપના 5 ઉમેદવાર